નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુબા. મનોજ પનારાનું એ ઇન્ટરવ્યૂ આપ સૌએ જોયું છે અને સુરેન્દ્રનગરના એ રતનપર ગામમાં જે ખેડૂતો આક્ષેપો કરી રહ્યા હતા કે ભાઈ રાત્રે નેહુલભાઈ અને મનોજભાઈએ જે ચર્ચાઓ કરી છે, આંદોલન તોડવાના પ્રયત્નો કર્યા છે, એની આખી સત્ય હકીકત શું હતી એ આજે આપણે મનોજભાઈના ઇન્ટરવ્યૂના માધ્યમથી પણ તમને કહી છે અને એમણે જે આક્ષેપો કર્યા છે અને મનોજભાઈ એના ખુલાસા આપ્યા છે. ત્યારે એ જ વાતના જ્યારે આ ઘટના બની ત્યારે એના બીજા એક સાક્ષી છે બ્રિજેશભાઈ, કે જેમણે નેહુલભાઈ અને મનોજભાઈ જે વાત કરી રહ્યા હતા એમની એ સાથે હતા. આખી ઘટના શું બની હતી ત્યારે? શું ખરેખર મનોજભાઈ આંદોલન તોડવાના કોઈ પ્રયત્ન કર્યા છે? શું નેહુલભાઈને બોલવા દેવામાં નતા આવતા? શું થયું હતું બેન? એવું કઈ છે જ નહીં. આ જે વાત છે એનું વતેસર થઈ રહ્યું છે. મનોજભાઈને ફોન કરીને મેં જ બોલાવેલા હતા. બોલાવાનું એક જ કારણ હતું કે ભાઈ આ વાતાવરણ ભાજપ કોંગ્રેસ થવા માંડ્યું હતું. ત્યાં રાત્રે અમારો નેતા નેહુલ અમૃતિયા નર્વસ થઈ ગયો હતો, માયુસ થઈ ગયો હતો. એટલે મેં એની પરિસ્થિતિ જોઈ એટલે મેં કીધું ભાઈ આ ભાઈને હિંમતની જરૂર છે અત્યારે. એટલે મેં મનોજભાઈને ફોન કરીને બોલાવ્યો કે મોટા આવ, આ ભાઈ અમારો ઢીલો પડી ગયો છે, આને થોડોક માર્ગદર્શનની જરૂર છે. એ જ ટાઈમે નેહુલ જમતો હતો, હું મનોજભાઈને લઈને પહોંચ્યો. ત્યાં ડીશ એની ચાલુ જ હતી, જમણવાર ચાલુ જ હતો. ત્યાં એની બાજુમાં અમે બેઠા અને આ ચર્ચા કરી. હા, એ ભાઈ જે કોંઢવાળા ભાઈ કહે છે સદંતર સાચું જ કહે છે, એ ક્યાંય ખોટું બોલતા નથી. પણ એને સમજ ફેર થયો છે, સાંભળવા ફેર થયો છે. આખી વાત એને સંભળાણી નથી. વાત એવી હતી કે નેહુલ તને ન ખબર પડે રાજકારણમાં. નેહુલ એવું કીધું કે જેતપર વાળા અત્યારે અહીંથી પાછા વળવા માંગે છે તો તમે એને ગમે એમ કરીને રોકો. નેહુલ એ વાતની વાત કરતો હતો. ત્યાં મનોજભાઈએ વળતો જવાબમાં એવું કીધું નેહુલ એ બધું થઈ જશે, અમે સંભાળી લેશું, એમાં તને ન ખબર પડે, અમે આગળ બધું જોઈ લેશું, બાકી તમે તમારી દિશામાં આગળ હાલ્યા જાઓ. વાત આખી આવી હતી. એમાં ક્યાંય મનોજભાઈનો વાંક નથી કે નેહુલભાઈનો ક્યાંય વાંક નથી. આખી વાત મેટર આવી છે ને એ મેટરનો હું અહીંયા એની ડીશની બાજુમાં બેઠેલો સાક્ષી છું. બીજી એક વાત એવી હતી કે ધીમે બોલો, કોંઢવાળા સાંભળી જશે, તો એ વાત શું હતી? હા, એ વાત એ હતી બેન કે અમે ચર્ચા કરતા હતા કે જેતપર વાળા પાછા વળી જવું છે ને આમ છે ને તેમ છે ને. એટલે મેં જ અમે અહીંયાથી બોલાવ્યું હતું કે ભાઈ નિરાત રાખો, શાંતિથી વાત કરો, આમાં બીજા ખેડૂતોને ઇફેક્ટ પડે. જેથી અમે નામજોગ બોલ્યા હતા, કોંઢવાળા ખેડૂતો અહીંયા છે એમને આ ખોટો મેસેજ જાય છે. અને આ ચર્ચા ક્યાંય બંધ બારણે થઈ નથી બેન. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું મનોબળ તૂટે એટલા માટે એવો શબ્દ પ્રયોગ થયો, ભાઈ નિરાત રાખો, કોંઢવાળાને ખોટો મેસેજ જશે. આપણે જવું હોય તો આપણે નીકળી જવાય, બાકી બીજાનું બગાડીને આપણે ના નીકળાય. બીજું કે એક એમણે એ પણ આક્ષેપ કર્યો છે કે મનોજ પનારા અને પંકજ રાણસરિયા આ બેયની મિલીભગત છે, આ બે એક મળેલા છે. તો શું એવું લાગે છે તમને? બેન, આ મચ્છુ કાઠોની તાસીર જ છે કે કાલ સવારે મારા સામે કોઈ પણ કેન્ડિડેટ હોય, એ XYZ પક્ષમાં હોય, પણ અમારી મિત્રતા અકબંધ રીત છે. એ એના પક્ષમાંથી લડતો હોય, આ એના પક્ષમાંથી લડતો હોય, તો એની અંગત મિત્રતા તો હોય જ ને બેન, કેમ ના હોઈ શકે? બીજું આખા એ આંદોલનમાં પાલભાઈનો અને લાલજીભાઈનો રોલ તમે કઈ રીતે જોયો? પાલભાઈ અને લાલજીભાઈનો રોલ અમે એવી રીતે જોઈ રહ્યા છીએ બેન કે હું એવું નથી કહેતો કે પાલભાઈ આમાં ક્યાંય ગુનેગાર છે. કેમ કે પાલભાઈએ જે આ ઊભું કર્યું છે, બેઝ પાલભાઈએ બનાવ્યો છે, એમાં 110% બધાને સ્વીકારવું પડે એમાં. અને જે અમારા નેહુલને આ ટ્રેનિંગને આ જે કાંઈ પણ બોલી શકે છે, જે કાંઈ કલમ કાયદા કાનૂન જાણે છે, એ પાલભાઈની દેન છે. એ 110%ની વાત છે. પણ હા, કે જે અહીંયા રાત્રે વાતાવરણ ખરાબ થયું તે મને ખુદને એમ થઈ ગયું હતું કે આમાં પાલભાઈ ક્યાં ગેમ રમે છે. એને ચોખવટ રાતે જ પાડી દેવાની હતી કે આનું આ છે, આનું આ છે, આનું આ છે. ત્યાંથી હું પાલભાઈને દોષિત માનું છું. એટલે કઈ ગેમ તો પડી છે, ગેમ પડી છે. 110%ની વાત છે બેન. કે પાલભાઈ રાતે અમે અમારા છોકરાઓ કહેતા હતા પાલભાઈને કે આગળનો રૂટ મેપ શું છે. અમારે સવારે 7 વાગે અમારા છોકરાઓ 5 ટ્રેક્ટર અમારા વિધાનસભાએ પહોંચી ગયેલા છે બેન. 5 છોકરાઓ અમારા 5 ટ્રેક્ટર વિધાનસભાએ સવારે 7 વાગે જે નીકળ્યા હતા એ વિધાનસભાને ટચ કરીને એની સેલ્ફી ફોટા અમારા હાલમાં અવેલેબલ છે. 5 ટ્રેક્ટરો વિધાનસભાએ ગયા હતા. 5 અહીંયા અમારા છોકરાઓને પોલીસ વાળાએ એવું કીધું કે તમને અહીંની પરમિશન નથી, તમે ક્યાં અહીંયા ધોઈડા આવો સીધા જ બધા. અને છોકરાઓ એવું કીધું કાંઈ વાંધો નહીં, અમે શાંતિથી બેઠા, 4 જણા ભેગા ન થતા. પોલીસ વાળા એવું કીધું કે તમે ક્યાંય 4 જણા ભેગા ના થતા, તમને એની પરમિશન છે જ નહીં ખેડૂત રેલીની. તો અહીંયા અમારા છોકરાએ અમને કીધું કે અહીંયા તો ના પાડે હેલા આપણે આવવાની, કે અહીંયા ખેડૂત રેલીની પરમિશન નથી, તો અમે તો પહોંચી ગયા એમ. તમે બધા ક્યાં છો એમ. અમે કીધું અમે રસ્તામાંથી આવીએ છીએ. તો અહીંયા બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવા માંડી. ભાઈ અહીંયા ના પડે હે, આ બાલભાઈ આપણે અહીંયા લઈ જવા માંગે હે, તો એ કેમ કાંઈ ચોખવટ પાડીને ખેડૂતો સામે રજૂઆત ન કરી? રાત્રે કેમ ન કહી દીધું કે કાલે સવારનો પ્રોગ્રામ આપણે સભાનો છે ને અહીંયાથી આપણે નવો નિર્ણય લેશું? આ જે હોય તે, હું એમ નથી કહેતો કે આમાં કઈ ફોલ્ટ છે, પણ પાલભાઈને આ જાણ કરવી ખેડૂતોને ખાસ જરૂરી હતી.
110% વાત છે કે પાલભાઈને ખેડૂતોને અહીંયા રાત્રે ઈ હતા જ. એવું તો હતું ને કે પાલભાઈ અહીંયાથી નહોતા. પાલભાઈને અહીંયા કેવું જ પડે કે ભાઈ આપણો પ્રોગ્રામ કાલે સવારે અહીંથી સાંતલપુર ચોકડીથી નીકળી અને ઓડોજમાં આપણી સભા છે, ત્યાંથી આપણે નેક્સ્ટ પ્રોગ્રામ આપણે વિચારશું. એ જાણ કોઈ પણ ખેડૂતને આખી રાત્રિ લગીને અહીંયા કોઈને ખબર નહોતી ને વાતાવરણ બગડવા પાછળનું મેઇન રીઝન આ છે કે ખેડૂતને આગળ શું જવું, ક્યાં જવું, કેવી રીતે જવું એની કોઈ માહિતી નહોતી. અને અમારા ટ્રેક્ટરો અહીંયા સવારના 9 વાગ્યા લગીને રોકી રાખવામાં આવ્યા. હું કોઈ નામ જોગ બોલવા માંગતો નથી બેન, કેમ કે આ રાજકારણની વસ્તુ છે, આપણે રાજકારણ કરવા આવ્યા નથી. મને પર્ટિક્યુલર વ્યક્તિની ખબર છે કોણ અહીંયા રોકતું હતું ટ્રેક્ટર, પણ હું નામ નહીં લઉં. નહીં, કેમ કે એ માણસ જેણે ટ્રેક્ટર રોક્યા એ આખા ગુજરાતના ખેડૂતોનો દોષી છે, પાપી છે. નામ લેવામાં કોઈ ખોટું નથી. આપણે ઓલા રાજકોટિયા ભાઈનું શું નામ, મહેશભાઈ રાજકોટિયા, બધાને પગે લાગીને ટ્રેક્ટર રોકાવતા હતા. બહુચરાજીથી 400 ટ્રેક્ટર આવે છે, એને સાથે લઈને નીકળવું છે, પણ ઈમાયલું કાંઈ બન્યું નહીં બેન. બહુચરાથી ટ્રેક્ટર આવ્યા નથી આવ્યા બેન. 15 ટ્રેક્ટર આવ્યા, 400 ટ્રેક્ટરની વાત આવ્યા છે, ટ્રેક્ટર હાવ નથી આવ્યા એવું નથી, પણ ખાલી 15 ટ્રેક્ટર આવ્યા. જે ખેડૂતો અહીંયા રાહ જોતા હતા ને એના કરતા ઓછા ટ્રેક્ટરથી લઈને આવ્યા. તો એ વાતની એને સ્પષ્ટતા ત્યાં જ કરી દીધી, ભાઈ 400 નથી આવતા, તો એવા ક્યાં બળંગા ફૂકવાના હતા રાત્રે અહીંયા કે 400 ટ્રેક્ટર આવે તમે રાહ જોઈને ઉભા રહ્યો. આ બધું ક્યાંક ને ક્યાંક ગેમ રમાણી. આ હરવેર આપને શું લાગે છે આ ગેમ રમી છે કોણે? અને સેટિંગની વાત કરી છે, તમારા દિલમાં જે હોય એને ખુલીને વાત કરો, કેમ કે હક છે ગુજરાતના ખેડૂતોને જાણવાનો. એટલા માટે આટલી મહેનત કરીને ગાંધીનગર ગયા હતા. રાજકારણ નથી કરવું, પણ હક તો છે જાણવાનો કે કોના પાપે આટલી મહેનત ઉપર પાણી ઢોળ થયું. સેટિંગ પડ્યા તો તમને શું લાગે કોણે કોણે સેટિંગ પડ્યા? બેન આ મોટા લેવલના સેટિંગ પડેલા છે. હું એવું નથી માનતો કે પાલભાઈથી સેટિંગ પડે. પાલભાઈના ઉપરના વ્યક્તિઓએ કોઈ પાલભાઈનું પણ સેટિંગ કપાડી દીધું હોય કે પાલભાઈની આટલી સમર્થન જોઈ પાલભાઈનું, અને એને એમ કીધું કે આપણે આના ઉપર આપણા રોટલા શેકી લઈ. પાલભાઈ એક હોદ્દે છે, એના હોદ્દા ઉપર એનો હોદ્દો કોકનો તો હોય જ. એને એવું કીધું કે પાલભાઈને તો આપણે કહીએ એટલે બેસી જાય, અને એને પાલભાઈનો ઉપયોગ કરી લીધો હોય, એવું પણ બની શકે બેન. આમાં આપણે કોઈ અંદર ગયા નથી, પણ આપણે તો આવું શંકા કરી શકીએ ખાલી. સેટિંગો પડ્યા હશે તો શું લાગે કેવડો આંકડો હશે બેન? આંકડા તો આ બધા રાજકારણીઓના ક્યાં કોઈના નબળા હોય જ છે. એકેય નાના આંકડામાં કોઈ માનતું નથી. બધાને 5 મીંડા ઉપરની જ વાત કરવાની છે, 5 મીંડા નીચેની વાત જ નથી કરવાની કોઈને. હા, એટલે ખેડૂત આંદોલનનો ભોગ એની ડીલ કરોડોમાં થાય. 100% બેન થયેલી જ છે, અને ઉપર લેવલના નેતાએ જ આ બધું ખેલ પાડેલો છે. હું પાલભાઈને હજી કહું છું વરી કે પાલભાઈની ટીમ, લાલજી દેસાઈની ટીમ ક્યાંય દોષિત નથી નથી ને નથી, પણ એના ઉપર એના કોઈ કાન કાપી ગયો એવું મને 100% લાગે છે. આમાં સત્તાકીય પાર્ટી સરકારનો હાથ હોય એવું કેટલું લાગે છે તમને? નહીં બેન, એવું કોઈ લાગતું જ નથી, કેમ કે અમે સત્તાકીય પાર્ટી સાથે વાત તો અહીંયા આવીને વાટાઘાટ કરી શકતા હતા ને આપણે યારે. તો આપણે ક્યાં અમદાવાદ જવાની વાટાઘાટ નથી કરી, પણ એનો મતલબ એવું તો નથી કે આંદોલન ટૂટ્યું એમાં એમનો રાજીપો ન હોય. એ તો ખૂબ રાજી થયો બેન કે કાંકરી મારવી નો પડીને કામ થઈ ગયું, સાપે મરી ગયો ને લાઠી નો તૂટી એવું કામ થઈ ગયું બેન. 2 બિલાડા બાઈતા એમાં વાંદરાને તો આરામથી બસ જે ગેમ ચાલે છે એમ જોયું કે ભાઈ આ સાઈડની બિલાડીનું શું મંતવ્ય છે, આ સાઈડની બિલાડી શું કરે છે, આપણે બસ શાંતિથી જોવાનું છે. અંદરો અંદર આપણે લડી બાંધીને આપણું જ પૂરું કરી નાખ્યું છે. ખેડૂતોનો ટોટલ મુદ્દો આખો ફેરવી અને વાત આખી પૂરી કરી નાખી રેલીની. જે ખેડૂતો પોતાના ડીઝલ બારી ત્યાં ગયા હતા ઈ રેપ સેપ પછી આહુડે પાછા આવ્યા બધા અત્યારે ઘરે, અને રસ્તામાં અમે જમાડતા હતા ત્યાં અમે હાલત જોઈ બધાની બેન. કાયદેસર આહુડા વયા જતા હતા કે જે અહીંથી ડીઝલ પુરાવીને 15 અહીં જેતપુરથી જે નીકળે ને એને ખીચાના પૈસે બધા 15,000 રૂપિયાના ડીઝલ પુરાવીને નીકળ્યા હતા શું, અને પાછા રિટર્ન લૂતા મોઢે પાછા જોયા કે આ એકયનું કાંઈ વૈરું નહીં ને બધા એમને ખાલા પાછા આવ્યા. અંદરથી એ દગો એ રમતનો અહેસાસ તો થયો, પણ ઘરે પાછા આવ્યા ત્યારે ગામના વાતાવરણ કેવા હતા બેન? 100% અમારું ટીમનું આખું મોરલ ડાઉન હતું કે ભાઈ હવે આપણે કાંઈ કરવું નથી, મોકો માથા પર. આ બધા મારા દીકરા આવીને એના રોટલા મોટા કરીને એના નામ મોટા કરીને વયા જાય. આ ધંધો આપણે કરીને આપણે બધા લીગલી માણસો હોય, આપણે કામ ધંધે ચડી જાવ ભાઈ, જે કરતા હોય કરો. પણ અમારી ટીમે એવું વિચાર્યું કે ભાઈ આ કર્યું કોને કે રાજકારણીઓને નથી આવવા દેવા છાવણીમાં, અને પછી આપણે લડી તો વિચારવા જેવું. રાજકારણી ન આવે તો કઈક આપણું કોઈ સાંભળે કીધું, બાકી આપણું તો આ બધા એક જે પક્ષમાંથી XYZ પક્ષમાંથી આવતા હોય એ આંદોલનને હરવરે એનો જ ખાટવાની વાત કરી લે છે. બીજું મનોજ પનારા ઉપર જે આટલા બધા આક્ષેપો થયા છે, મનોજ પનારાનું વ્યક્તિત્વ કેવું છે? શું એવો આવું કરી શકે લાગે તમને? બેન મનોજ પનારાને હું છેલ્લા 10 વર્ષથી ઓળખું છું. પાટીદાર અનામત આંદોલન વખતથી અમે સાથે છીએ. એ XYZ પક્ષમાં છે જ,
બરોબર, ઈ એનું સમર્થન કરતા જ હોય. નહીં, આજે એણે ખુલીને કીધું છે કે હું કોંગ્રેસનો સમર્થક છું, કોંગ્રેસનો ચાહક છું મારા ઇન્ટરવ્યુમાં, અને 27માં મોરબી ટંકારાથી હું લડવાનો છું. હમ. ખુલીને કીધું છે કોંગ્રેસમાંથી. અત્યારે અમારા આંદોલનમાં અહીંયા જે જનભેદની ભેગી થાય છે, અમે એને એન્ટ્રી નથી આપી કોઈને, કોઈ રાજકારણીઓ એન્ટ્રી નથી. એને મને પર્સનલી ફોન આવે જ છે કે ભાઈ બ્રિજેશભાઈ કાંઈ અમારા લાયક જરૂરિયાત હોય તો તમે કહેજો. મેં કીધું અમારે અત્યારે કોઈ રાજકારણીઓને જેતપરના સ્ટેજ ઉપર બોલાવવાની કોઈ શક્યતાઓ છે નહીં. અને તમને જો એવું લાગતું હોય કે ખેડૂતોનો મુદ્દો સાચો છે તો તમે મોરબી બેઠા બેઠા અમારું એને મદદ કરો, તમારાથી જે થતી હોય ની હેલ્પ એ કરો. બસો મોકલે છે, સાચી વાત છે. રોજની 2 બસો મારા ટાઈપથી મારી સાથે કોન્ટેક્ટ કરીને રોજની 2 બસો મનોજભાઈ પનારા અહીંયા મોકલે છે. રોજની 2 બસો મનોજભાઈ થ્રુ અહીંયા પહોંચે છે, એનો સાક્ષી હું ખુદ છું. આ આખી ઘટના પછી પાર્ટ 2 નો વિચાર કેમ આવ્યો? પાર્ટ 2 નો વિચાર એવી રીતે આવ્યો બેન કે આ જોયું ને, અમે અહીંયા ગયા હતા, અમે કોઈ પક્ષની તાલીમ પાડવા ગયા જ નહોતા. અને પછી અંદરથી હિંમત આવવી જ મોટી વાત છે, કેમ કે એટલું બધું મહેનત થઈ ગયા, અને બધું વેરણ સેરણ થઈ ગયું, મોરલ તૂટી ગયા, હાંસીને પાત્ર બન્યા, મજાક થઈ ગયો, દગો થઈ ગયો, અને પછી પાછું પાર્ટ 2 ઊભું કરવું એ બહુ મોટી વાત છે બેન. એના માટે અમે બધાને અહીંયાથી નીકળ્યા ને, અમારો એક સ્ટોપ હતો ઇસ્કોન ગાંઠિયા. બધા આવો, ખેડૂતો ખાઈ પી બેહી ચર્ચા કરી, થોડા માઇન્ડ ફ્રેશ કરી. મગજ થઈ ગયા હતા એકદમ બંધ, સચોટ મગજ, કોઈના કામ કરતા નહોતું. સાચી દિશામાં કાંઈ વાત કરવી, કોઈ બોલાવે તો ગમતું નહોતું. મગજ બંધ કરીને, મોબાઈલ બંધ કરીને, સોશિયલ મીડિયા 2 દિવસ સાવ બંધ કરી દીધું હતું. બેઠા હતા. પછી રસ્તામાં બધા વડીલોએ ચર્ચા કરી છે કે આ છોકરાઓ એમને પાછા આવ્યા, કાંઈ વૈરું નહીં ને પાછું મોરલ ડાઉન થઈ ગયું. બધા હવે તો આ ભીખાઈ જશે ને, હવે આ આ કામ ચાલુ રહેશે. પછી બધા વડીલોએ સલાહ આપી કે ભાઈ ગાંધી ચિંધ્યા માર્ગે તમે આગળ વધો, તમને ચોક્કસ સફળતા મળશે. તમારો મુદ્દો સાચો છે, તમારી નિષ્ઠા સાચી, તમે ક્યાંય ખોટા નથી, પણ તમારા ઉપર કોઈક રાજકારણ કરી ગયું હોય એનો તમને અફસોસ છે કે ભાઈ અમે અહીંયા લગીને પહોંચ્યા અને અમને કાંઈ રિઝલ્ટ ન મળ્યું, અમે આ બધાને અહીંથી ઓરીના નારિયેલ કરીને અહીંયા લઈ ગયા કે ભાઈ હાલો ગાંધીનગર હાલો. શું એ બાબત અમને બહુ દુઃખ હતું કે આ વસ્તુ ખોટી થઈ ગઈ છે. હવે આ ગામ અમારે કેમ મોટું દેખાડવું કે ભાઈ અમે બધાને પાસેથી 200 જણાને લઈ ગયા હોય અને અહીંયા જઈને કાંઈ રિઝલ્ટ ન મળે. તો અહીંયા એ પ્રશ્ન તો કરે ને, તે શું પણ તમે મોટી ઉપાડી આ બધાને લઈ ગયા હતા? બધા ભાભીઓએ જ પૂછ્યું છે, મોટા ઉપાડે ગયા હતા. શું કરીને આવ્યા તમે બધા? ઈ કે શું જવાબ શું દેવો ગામને કે ભાઈ અમારાથી કાંઈ થયું ને, અહીંયા 2 ખૂટિયા બાઈ જાય ને અમે રહી ગયા. આ પરિસ્થિતિ એ નિર્માણ થઈ, અહીંયા 2 ખૂટિયા બાઈ જાય ને અમે રહી ગયા. ભૂખન રહીશા પાછા આવ્યા બધા. બીજું કે પંકજ રાણસરિયાએ ખૂબ ટેકો આપ્યો છે, આપણે બધાએ જોયું છે કે જ્યાં જ્યાં પ્રશાસન દાદાગીરી કરતું હતું એ ખેતરોમાં પંકજ રાણસરિયાને આપણે જોયા છે. પણ સવાલ એ છે કે એણે જે પછી ત્યાં જે મીડિયાને પ્રતિક્રિયા આપી છે, શું એ યોગ્ય હતી? ના બેન, મનોજ, મારે પંકજભાઈ સાથે પણ રાત્રે વાત થતી હતી. મેં કીધું પંકજ, જઈએ બપોરે 2 વાગે પાલભાઈ આંબલિયાએ, મને નહોતી ખબર કે લાઈવ કર્યું છે, ત્યાં હું 2 પ્રેસના મિત્રોને લઈને ઇસ્કોનમાં ગાંઠિયા ખવડાવવા ગયો હતો. અમારો ઉતારો ત્યાં આપણે હતો, અહીંયા ઓલા સમાજમાં, પટેલ સમાજનો જે છે ને, એમાં એસીમાં ખેડૂતો બધા સૂતા હતા. હું ગાડી લઈને ગયો હતો. 2 પત્રકાર મિત્રો મારી સાથે હતા, ભાઈ મારે જમવાનું બાકી છે, તમે હોટલે લઈ જાઓ ગાડી. અહીંયા જમાડવા ગયો હતો, મને પંકજભાઈનો ફોન આવ્યો કે બ્રિજેશભાઈ પાલભાઈ આવી લાઈવ કર્યું છે, તમે જરાક જોઈ લ્યો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું આ એકને જમાડી લઉં, જોઈ લઉં. તો એ મને ખબર પડી કે પાલભાઈ આ બાંગરો વાટી નાખ્યો છે. અત્યાર લગીને પંકજ રાણસરિયા અમારી હારે હતો તો ત્યાં તમારે પાલભાઈ કહી દઉં તું ને ભાઈ કે ભાઈ તમે આને સેટો રાખજો, અમારે તો ભાઈ આ રીતનો પ્રોગ્રામ છે. તો અમે તેથી એને કહી દે કે ભાઈ ભેનાભાઈ તમે સેટા રહ્યો, તમારે આમાં આવવાનું નથી, અમારે ભાઈ પાલભાઈને ને એ બધાને તકલીફો પડે. અને તમે અહીંયા લઈ જઈને છેલ્લે એન્ડ ટાઈમે તમે એમ કહો કે હવે અમારું આમ, તો એ વાતે પાલભાઈની ખોટી જ છે. તો પાલભાઈ નથી ખબર કે પ્રકાશ રાણસરિયા એ જેતપુરનો ચહેરો છે, જેતપુરમાં એ ખડે પગે ઉભો રહ્યો છે. અમારે આટલું એને ધરપકડ વહી રહી પંકજ રાણસરિયા, એ અમારે આટલું ડિટેન થયો હતો, તો અમે એને કેમ મૂકી શકી? તો એને પહેલેથી અમને એમ કહી દીધું કે પંકજને સેટો રાખજો ભાઈ, આપણે નહીં બને તો અમે એની વ્યવસ્થા કરી લે, કે અમે અમારો રસ્તો ચૂની લે કે અમારે કીએ રસ્તે હાલું, પંકજના રસ્તે હાલું, પાલભાઈના રસ્તે હાલું. આ તો તમે બધા એન્ડ ટાઈમે બોમ્બ ખોલો, અમે અડધે પહોંચી ગયા હોય પછી અમે માલવણ ટપી ગયા હતા, ત્યાં પાલભાઈ આ લાઈવ કર્યું, એટલે અમે અમારી તો હોડી વચ્ચે હોપારી થઈ ગઈ. નો પાછું જવાય કે નો ગાંધીનગર જવાય. જો ગાંધીનગર જાય તો પંકજભાઈ રિહાઈ જાય, ગાંધીનગર પાછા હોય તો પાલભાઈ રિહાઈ જાય. અમારે તો બેની જરૂર જ છે. પરિસ્થિતિ આવી નિર્માણ થઈ ગઈ, તમારે જાવ ક્યાં કરવું શું કાંઈ કોઈ સમજાય જ નહીં વાતમાં. બીજું એ પછી ત્યાં વેરવિખેર થયા પછી પંકજભાઈએ જે બરાડા પાડીને મીડિયાને કીધું છે, પેલો આમ કરે છે ને આ આમ કરે છે, એ ન બોલ્યા હોત તો પણ આંદોલનની અસર દેખાત, એવું તમને નથી લાગતું? બેન આમાં હે ને બધું આ રાજકારણમાં આપણે ટૂંકા જ પડી, આપણે વિચારીને નહીં તો આ કરી લઈએ. આપણે પહેલા આપણે વિચાર્યું જ નતું. પંકજને એનો આક્રોશ હતો, પંકજનો મારી સામે વાત કરવામાં આક્રોશ કરતો હતો.
પણ મને નહોતી ખબર કે આ લેવલ લગીને આક્રોશ દર્શાવી દઈશ એનો. મેં કીધું હવે ખોટો હતો હા 100% બેન. અમને અગાઉ ખબર હતું, તમે મંગલભાઈને કહેત કે મંગલભાઈ તમારે જે કાંઈ વિરોધ દર્શાવવાનો હોય તમે 2-5 મિનિટ વિરોધ દર્શાવી મીડિયા તમારી નોંધ લઈ લી, એટલો તમે વિરોધ દર્શાવ બાકીનો કાર્યક્રમ એને કરવા દો. ભાઈ જે થયું હોય મૂકો માથા કોઈ એક આ ખેડૂતોનો મુદ્દો સોલ્વ થતો હોય, પણ વાત જ આખી બહાર વહી ગઈ કંટ્રોલ બારે. કેને સમજાવવા જવા ભાગા ભાગી અહીંથી પાછા વરો અમારે જવું નથી ના ખોટું થાય. અને અમારી સેફટી બેન મેં જ પેલો મેસેજ મારા ગ્રુપમાં નાખ્યો હતો, ધર્મથી મારા ગ્રુપના ગામના ગ્રુપમાં મેં જ પેલો મેસેજ નાખ્યો, ઓડિયો મેસેજ, કે આપણે સભા સ્થળે આવવાનું થતું નથી ભાઈ, આપણા છોકરા હોય એ જ્યાં હોય અહીંયાથી પાછા રવાના થઈ જાવ. હંતાઈ પેલો મેસેજ મારા ગ્રામના ગ્રુપમાં મેં નાખેલો છે. કેમ કે 200 જણાને હું લઈને આવ્યો છું, એકાદાને ડિટેન થાય, એકાદાને ધરપકડ થાય, એકાદા એફઆઈઆર થાય, તો એનો જવાબ ગામમાં મારે આવવાનું દેવાનો હોય. પૈસા મળે તો શું, ન મળે તો શું, પણ છોકરાને આખી જિંદગી બગડી જાય એનું અમારે વિચારવું પડે ને બેન. એટલે મેં જ પેલો મેસેજ ગ્રુપમાં નાખ્યો હતો, ભાઈ આપણે આ ક્યાંય ઝઘડામાં આપણે નથી, આપણે આપણું સ્ટેન્ડ ક્લિયર કરીને આપણે જ્યાં હોય ત્યાંથી પાછા રિટર્ન થઈ જાવ. આપણે સભામાં નથી બેવું, આપણે ટ્રેક્ટર રેલીમાં હવે જોઈન નથી થવાનું. કેમ કે વાતાવરણ દંગ થઈ ગયું છે. મારી ગાડી પોલીસનો જ્યાં કાફલો હતો એની આગળ જ મેં પાર્ક કરી હતી, અને મેં જોઈ લીધું પોલીસ એક્શન મોડમાં આવવાની તૈયારીમાં હતી. હેલ્મેટ પહેરી લીધા હતા, એને હાથમાં લાઠીઓ લઈ લીધી હતી, અને અહીંયાથી કૂચ કરવાની તૈયારી હતી રેલી ઉપર. ત્યારે જ મેં આ મેસેજ રિલીઝ કરી દીધું, ભાઈ આપણા છોકરાઓ જ્યાં હોય ત્યાંથી ગ્રાઉન્ડ છોડીને કે રેલીમાં જે જગ્યાએ હોય ત્યાંથી નીકળી જાવ, આપણે આગળ સાણંદ ટોલ નાકે મળીએ છીએ. બીજું કે એવું નથી લાગતું જેતપરના ગામના લોકોએ ત્યાંથી વળ્યા એના કરતા શાંતિથી રસ્તા ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે બેઠા હોત તો પણ આંદોલનની અસર દેખાત. બેન એક બીજી વાત છે, આના ઉપર કોઈનો કંટ્રોલ નહોતો. અહીંયા જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એના ઉપર નહોતો પાલ આંબલિયાનો કંટ્રોલ, નહોતો કંટ્રોલ પાલ આંબલિયાનો, નહોતો કંટ્રોલ પંકજ રાણસરિયાનો, નહોતો કંટ્રોલ XYZ નેતાનો. પબ્લિક પોતે પોતાનું ડિસિઝન લઈ રહી હતી. એટલે હું તો મારી સાઈડ સેફ સાઈડ વિચારું બેન. પ્રી પ્લાનિંગ કે પ્લાનિંગ કઈ કશું હતું નહીં, કે આયોજન બંધ કોઈ કાર્યક્રમ થયો નહીં. એટલે અમે તો અમારી સેફ સાઈડ વિચારી કે ભાઈ આનું જે થવું હોય થાય, આપણું નિરાકરણ થાય દેખાતું નથી તો નહીં ક્યાંક આપણે વધારાની એકાદી માથે એફઆઈઆર લેતા જઈએ કે એકાદા છોકરાને ડિટેન કરતા જાય તો ગામમાં આવી જવાબ દેવા અઘરા પડે. આ વાલીઓ તરત ઉગાણી કરે અમારો છોકરો તમને શું આ આટું મોકલ્યો તો તમે બધા આવતા રહીને એને ઘાલતા એવા જેલમાં. એના માટે અમે મેસેજ નાખ્યો હતો કે આપણા છોકરા જ્યાં હોય ત્યાં નીકળી જાવ. આ હતા બ્રિજેશભાઈ કે જેણે એ આખું એ ગાંધીનગરનું આંદોલન જોયું છે, અને એ વિવાદ કે જેમાં મનોજ પનારા ઉપર આક્ષેપો થયા હતા, રતન પરના એ ખેડૂતે જેણે આક્ષેપો કર્યા હતા એમના એ સાક્ષી હતા જ્યારે ઘટના બની હતી, તો એમણે આખો એ ખુલાસો કર્યો છે. ગુજરાતના અવાજના માધ્યમથી મેં તે દિવસે કીધું હતું કે પત્રકારનું કામ નિષ્પક્ષ રીતે બંને પક્ષને સાંભળી અને સત્ય હકીકત છે એ ગુજરાતના જનતા અને ગુજરાતની ખેડૂતો સુધી પહોંચાડવી. મેં મારી ફરજ નિભાવી છે. બંને પક્ષ જે ઘટના બની હતી એ બંને પક્ષની વાત તમારા સમક્ષ રજૂ કરી છે. હવે જનતાને નિર્ણય કરવાનો છે શું સાચું અને શું ખોટું. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જેતપર, મોરબીથી.